તથા સર્વે વાલા ભક્તજનો બધાને જય સ્વામિનારાયણ. અત્યારે આપણે આ સેશનમાં હવે આપણો વારો એ વિષય ઉપર સમજવાનું છે. આપણો શિબિરનો મુખ્ય વિષય છે ચડતો ને ચડતો રંગ. એમાં 2 દિવસથી સંતો આપણને સમજાવે છે કે શ્રદ્ધા અને મહિમામાં ચડતો ને ચડતો રંગ રાખવાનો. તો શ્રદ્ધા અને મહિમા છે એમાં મોટા ભાગે દેહ ભાવ છે આડો આવે. શ્રદ્ધા રાખવાની થાય, મહિમા રાખવાનો થાય ત્યાં બધીએ. તો હવે આપણો વારો છે એના આધારે આપણે સમજવાનું છે. અત્યારે તમે એટલા બધા ભક્તો અહીંયા શિબિરમાં પધાર્યા છો, તો પહેલાં તો તમે એવું માનીને જ આવ્યા છો કે હવે આપણો વારો છે, એટલે ધન્યવાદ દેવા પડે તમને કે તમે સમજી ગયા કે હવે આપણો વારો છે એટલે આપણે જવું જોઈએ. અને ના સમજાય ત્યાં સુધી અવાય નહીં. એટલે એકવાર આપણે તમારા માટે તાળીઓ પાડો બધાય. પછી જે રહી ગયા હતા એને એમ થયું કે ભાઈ આપણો વારો બાકી રહી જશે, તે આજે આવ્યા પછી ઓકે કાલે આવવાના છે. એ આવે એ પહેલાં આપણે વારો લઈ લઈએ અહીંયા. તો આજનો આપણો વિષય છે એ આવો છે. હવે આપણો વારો. નેક્સ્ટ નહીં આપણે પોડિયમ નજીક લઈ લેવું. ઓકે. અત્યારનો આપણો વિષય છે હવે આપણો વારો છે. આપણી જે પરંપરા છે એમાં મોટા મોટા સંતો ભક્તોએ બધાએ ચડતો ને ચડતો રંગ રાખવા માટે, શ્રદ્ધા મહિમા કેળવવા માટે ઘણું બધું સહન કર્યું, ઘણો બધો સંઘર્ષ કર્યો. અને હવે આપણા જીવનમાં જ્યારે તક આવે ત્યારે આપણે આ વિચાર કેળવવાનો છે કે હવે આપણો વારો છે. મોટા ભાગે સહન કરવાનું ક્યાં ક્યાં આવે, તો સહન કરવાનું છે ને આ 4 ફેક્ટરમાં આવે. જુઓ, મુખ્ય તો એને આપણે દેહભાવ નામ આપીએ છીએ સત્સંગની વ્યાખ્યામાં. અને દેહભાવમાં આપણા દૈનિક જીવનમાં દેહભાવ ક્યાં ક્યાં હોય, તો સૌથી પહેલાં તો અન્ન અને આહાર એટલે કે ખાવું પીવું. બીજું વસ્ત્ર એટલે કે કપડાં. ત્રીજું ઊંઘ અને આરામ, એ અત્યારે અહીં શરૂ નહીં કરતા, રૂમમાં જઈને. પછી સન્માન, તો એ કાલ સવારે આપણે રાખશું. તો આ 4 વસ્તુ છે ને એ દૈનિક જીવનમાં દેહ ભાવને પ્રદર્શિત કરતી વસ્તુ છે. જો આમાં પૈસા નથી, કારણ કે દેહ ભાવને સતત પ્રદર્શિત કરવા માટે પૈસા ન જોઈએ. ઘણા હાવ ગરીબ હોય તો એ દેહ ભાવ ભારોભાર હોય એમાં, એટલે પૈસા જોઈ દેવું નહીં. આ 4 વસ્તુ એવી છે ને કે 24 કલાક દેહ ભાવ રૂપે માણસમાં રહેલી છે. અને આ 4 વસ્તુમાં જ્યારે ઘસારો આવે ત્યારે આપણને ખબર પડે કે આપણો ચડતો ને ચડતો રંગ કેવો છે. આપણો બધાયનો આપણે સાથે મળીને વિચારવાનું છે. તમારે એવું વિચારવાનું જ નહીં કે હું દેહ ભાવથી પર થઈ ગયો છું ને તમે બાકી છો. આપણે બધાયને સાથે મળીને વિચારવાનું છે. આ પૃથ્વી પર આપણે હવે પછીના જેટલા વર્ષો જીવવાના છે એમાં જ્યારે જ્યારે આપણા જીવનમાં કોઈ ઘટના ઘટે છે તો એ આ બાઉન્ડ્રીમાં આવતી હોય તો આપણે આ વિચાર કરવાનો છે. એમાં જો સૌથી પહેલું છે ને એ અન્ન અને આહાર છે. આપણા જીવનમાં મોટા ભાગે આપણને ક્યાંક આમ અપસેટિંગ થાય તો શું અપસેટ થાય, તો કે સમયે કદાચ જમવા ના મળ્યું હોય, આપણે જોઈતું હોય એવું જમવા ના મળ્યું હોય, તો આપણને એમ થાય કે ભાઈ હવે આપણું કોઈ આ સત્સંગમાં ધ્યાન રાખવા વાળું છે નહીં, એવું આપણને થાય. પણ તમે પરંપરા જુઓ, પરંપરા આપણને કેવી મળી છે. અન્ન અને આહારની વાત આવે ત્યારે સૌથી પહેલા તો આપણા મહારાજે વરણી વેશે આકરું તપ કર્યું પુલાશ્રમમાં. આખા વન વિચરણ દરમિયાન એમાં સૌથી વધારે પુલાશ્રમમાં.
હવે એ તપ એક તો અન્ન અને આહાર લેવાના નહીં, બીજું સતત વરસાદ વરસે, કેટલી ઠંડી, અને એમાં કાંઈ મહારાજ કાંઈ પેલા બ્લેન્કેટ ઓઢીને તપ નહોતા કરતા, સાવ ઉઘાડા શરીરે. તો આપણે ક્યારેય એવું તપ કરવાનું આવતું નથી, આપણા જીવનમાં એવી ઘટના બનવાની નથી. માનો કે આપણે બધા પુલાશ્રમ યાત્રાએ જાય તો કોઈ અહીંયા 4-6 મહિના રોકાઈ જાય છે કે મારે એવું તપ કરવું છે, એક બે પ્રદક્ષિણા કરી અને પછી એમ થાય કે હવે બોડીની કેપેસિટી નથી, એટલે કપડાં પહેરીને પછી આપણે તડકે જતા રહી અને પછી આપણા વાહનમાં બેસીને પાછા કાઠમંડુ ને પછી ભારતમાં. તો મહારાજે ત્યાં રહીને રાત્રિ દિવસ રહીને આપણા માટે તપ કર્યું. તો જ્યારે આપણે જમવામાં, સત્સંગમાં, ઘરે કાંઈ નાનું મોળું મળ્યું, સરખું ના મળ્યું, તો ત્યારે એ વિચાર કરવો જોઈએ કે મહારાજે એટલું તપ કર્યું તો હવે આપણો વારો છે. મહારાજની પરંપરામાં ગુણાતીતાનંદ સ્વામી, તો સ્વામી એવું કહેતા કે અમારે દરરોજ ફરતું ફરતું મેનું, એક દિવસ રોટલો ને છાશ, બીજે દિવસે ફરી જાય છાશ ને રોટલો. ક્યારેક રોટલો વધારે હોય, ક્યારેક છાશ વધારે હોય, તો જે વધારે હોય પહેલા આવે, ઓછું હોય પછી આવે, ફરતું ફરતું મેનું. તો આ મોટા મોટા સંતોએ, મહારાજે પોતે આ સહન કર્યું, ત્યારે આ પરંપરા આપણને મળી. એ જ પરંપરામાં તમે આગળ જુઓ, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ જ્યારે રાજકોટ બોરડી મંદિરે હતા ત્યારે સ્વામી એવું કહેતા કે હટાણું કરવા હરિભક્તો આવે અને અમે ઠાકોરજીની થાળમાં જે કાંઈ બનાવ્યું હોય હરિભક્તોને જમાડતા જમાડતા બધું પૂરું થઈ જાય તો પછી અમારે શું જમવું, એટલે આગલે દિવસે રાતે ઘઉં પલાળી દીધા હોય અને પછી એ ઘઉં પલાળેલા હોય એ બપોરે 1:30-2 વાગે બધા હરિભક્તો જમીન જતા રહે, પછી 1-2 બુકડા ખાઈ લેવાના, પાણી પીને સૂઈ જવાના. હવે આપણને આવી રીતે ઘઉં આપ્યા હોય તો આપણે એમ કહી કે ભાઈ કાલથી ઘઉં વાઢવા જવાનું કયો તો બરાબર, પણ આ નહીં મેળાવે. 2 રોટલા તમે જમવા આપો, આ પલાળેલા ઘઉં ખાવા, અને એ બે મુઠ્ઠી ખાઈને પછી સૂઈ જવાનું. સ્વામીએ તો પોતાના જીવનમાં અનકણ વ્રત, કેટલા તપ વ્રત કર્યા છે. એ જ પરંપરામાં ઘનશ્યામ જીવન સ્વામી, શાસ્ત્રીજી મહારાજ ધામમાં ગયા ત્યારથી સ્વામીએ નિયમ લીધું, તો આજથી સુધી ફલાહાર કરે છે. આપણે એમને તાળીઓથી વધાવીએ. ભાઈ અઠવાડિયું એક હરખું ફ્રૂટ ખાવા મળે તોય માણસોને મેળ ન થતો. હવે તો આ બધા કૂતરા પાળવા મળ્યા ને તો કૂતરા નહીં, પછી એકનું એક ખાવા જ નહીં તો પછી મોઢું બગાડતું હોય છે. હા, બધાને સારું જ જોઈએ વિવિધતા ભરેલું ખાવાનું, પણ એટલા વર્ષોથી એકનું એક ભોજન છે, જમવાનું, એમાં કોઈ વિવિધતા નહીં. કેટલા વર્ષો થઈ ગયા. આપણા પૂજ્ય મહંત સ્વામી છે, અત્યારે વિદેશમાં વિચરણ કરે. આપણે જાણીએ છીએ આપણા બધા ગુરુકુલોમાં જવાનું, એટલી મોટી જવાબદારી, છતાંય સ્વામીએ કેટલા ચાંદ્રાયણ વ્રત કર્યા. આપણા પૂજ્ય મોટા સ્વામી આપણે બધા પરિચિત છીએ. આ નીલકંઠ ધામમાં નીલકંઠ ભગવાન પધારવાના હતા ત્યારે સ્વામીએ સંકલ્પ કર્યો કે નીલકંઠ ધામની જમીન મળી ત્યારે આમ તો કે નીલકંઠ ભગવાન પધારે ત્યાં સુધી ફલાહાર કરવું. નીલકંઠ ભગવાન પધાર્યા પછી આજે કેટલા વર્ષો થઈ ગયા, સ્વામી હજી ફલાહાર કરે છે. હવે સ્વામીનું શેડ્યુલ જોવો તમે, સવારે 3:30 વાગે ઉઠી જાય, બપોર પછી નહીં હોય, સવારે 3:30 વાગે ઉઠી જાય. અત્યારે હું હમણાં આવ્યો તો હું જોતો હતો કે સ્વામી આસને બેઠા બેઠા વાંચતા હતા, આવતીકાલનો સહજાનંદી પાઠ તૈયાર કરતા હોય. તો રાત્રે મોડે સુધી આટલી મોટી સંસ્થાની જવાબદારી, એની વચ્ચે માત્ર ને માત્ર ફલાહાર કરીને રહેવાનું. આ પરંપરા આપણને મળી છે. હવે આપણે આમાંથી એટલું શીખવાનું છે કે ક્યાંક આપણે સત્સંગના આયોજનમાં, કોઈ સંસ્થામાં, શિબિરમાં, ઉત્સવમાં, કે આપણા ઘરે ક્યાંય પણ ક્યારેક જ એવું બનવાનું હોય, દર વખતે ના બને. દરરોજ આપણને કોઈ અતિશય 2 મુઠ્ઠા ભરીને શાકમાં મીઠું નાખીને એવું ખારું ન આપે દરરોજ. એ ક્યારેક જ ખારું થાય, અને એ ક્યારેક ખારું થયું ને એમાં છૂટાછેડા થઈ જાય છે. અત્યારે સત્સંગમાં હોતે ને ઘરે હોતે તો હવે વર્ષે એકાદ વાર ઘટના બની હોય ને તો ત્યારે આપણે એ વિચારવું જોઈએ કે મહારાજે એટલા વર્ષ તપ કર્યું, શાસ્ત્રીજી મહારાજે આવું તપ કર્યું,
આપણા મોટા સ્વામી અત્યારે ફલાહાર કરે છે, આપણે કાંઈ એવું તપ કરતા નથી અને એવું થઈ ના શકવાનું હોય. તો આપણે અત્યારે જે મળ્યું છે એ ભગવાનનો પ્રસાદ માનીને જમવું જોઈએ. આપણે ત્યારે એ વિચાર કરવાનો કે આ બધાએ દેહભાવ ટાળીને સત્સંગ કરાવ્યો, હવે કોનો વારો છે? હા, હવે આપણો વારો છે. મોટા ભાગે આમ તો ખાવું છે તો માણસ માત્રની પ્રકૃતિ છે. સુરતમાં BRTS બસ શરૂ થઈ ને પછી ઇન્ટરવ્યૂ ચાલતા હતા, એટલે પછી પેલા એના ડ્રાઈવર ને બધાના ઇન્ટરવ્યૂ લેતા હતા સ્ટાફના માણસોના. એમાં સાહેબે પૂછ્યું કે ભાઈ BRTSનું ફૂલ ફોર્મ શું? એટલે પેલા અરજદાર કે બાજરાનો રોટલો ને ટામેટાનું શાક. એટલે એને BRTSમાં એ દેખાતું હોય જમવાનું. BRTS બાજરાનો રોટલો ને ટામેટાનું શાક. ઘણાને હું શાક પોગ્યું નહીં એટલે કીધું પોગાડી દઈ. તો જમવું ખાવું એ તો માણસ માત્રની પ્રકૃતિ છે, જીવ પ્રાણી માત્રની. તો એવી પ્રકૃતિથી આપણે જીવીએ તો આપણે સામાન્ય જીવ કહેવાય. 25, 30, 40 વર્ષથી સત્સંગ હોય અને એકાદ વાર ઉત્સવમાં આપણને જમવાનું મોડું મળે અથવા તો મનગમતું ના મળે અને આપણને એમ થઈ જાય કે હવે આ સત્સંગમાં રહેવા જેવું નથી, તો ભાઈ બીજે ક્યાંય હવે રહેવા જેવું છે નહીં. હા, જો આ સત્સંગ છૂટી ગયો તો પછી બીજે ક્યાંય રહેવા જેવું છે નહીં. આ તો જ્યાં છેલ્લું રહેવાનું સ્થાન છે ત્યાં આવ્યા છીએ આપણે. અહીંથી પછી સીધું આગળ. હવે એટલે મનગમતી વસ્તુ ના મળે તો આપણને સત્સંગ મૂકવાનું મન થઈ જાય. હવે જીવનમાં આપણને ના ગમતી હોય કેટલી વસ્તુ આપણે ક્યાંક ને ક્યાંક તો ખાવી જ પડે. ડૉક્ટર દવા આપે તો કડવી હોય તો ક્યાં કોઈને પસંદ હોય તો એ લેવી તો પડે જ. એક ડૉક્ટર સાહેબ છે ને પેલા દર્દીએ પૂછ્યું કે સાહેબ એવી કઈ બે વસ્તુ છે કે જે એક સાથે ખાવાથી એની લાંબા સમય સુધી બહુ વધારે સાઈડ ઇફેક્ટ થાય? ડૉક્ટર સાહેબ કે ગોળ ધાણા. કે આમાં સાઈડ ઇફેક્ટ થતા વાર લાગશે. કોણે કોણે ગોળ ધાણા ખાધા છે? મેં તો ખાધા નથી, મારે તો હાથ નીચે રાખવો પડે. એટલે તમે હાથ ઉપર રાખો, કોણે કોણે ખાધા છે? અસર કેવી છે અત્યારે? હા, ઈ તો ભાઈ અહીં બધા હારે આવ્યા નથી એટલે બોલો ભયંકર. તો ક્યાંક ને ક્યાંક તો બનવાનું જ છે. આપણે ધારો કે 80, 90, 100, 125 વર્ષ જીવીએ તો એમાં દરરોજ આપણને વ્યવસ્થિત જ મળી જવાનું છે, ક્યાંક ને ક્યાંક બનવાનું છે. એટલે આપણે એવી સમજણ કેળવીએ કે જ્યારે પણ આવું થાય ને તો મોટા મોટા સંતોએ આ અન્ન આહાર એનો સ્વાદ વ્યવસ્થા મૂકી અને તપ કર્યું, ચડતો ને ચડતો રંગ રાખ્યો. તો હવે કોનો વારો છે? હા, હવે આપણે છે ને જ્યારે આવે ને કે હવે આપણો વારો, ત્યારે બધાને હાથ ઊંચો કરીને બોલવા. જમણો હાથ બતાવો બધાય. હાલો, હવે કોનો વારો છે? હા, મારે નવી પાર્ટી શરૂ કરવી પડશે આવતી ચૂંટણીમાં. ચાલો, હવે દેહ ભાવને પ્રદર્શિત કરે એવી બીજી વસ્તુ છે. શું છે? વસ્ત્ર. જીવન જરૂરિયાતની અને દરરોજ જરૂર પડે એવી વસ્તુ. વસ્ત્ર બાબતે દેહ ભાવને ટાળવા માટે મહારાજથી માંડીને આપણી પરંપરામાં કેવું કેવું બધાએ સહન કર્યું અને કેવો ચડતો રંગ રાખ્યો. મહારાજ વરણી વેશે એક જ વસ્ત્ર પહેરીને રહેતા. વરણી વેશે એક જ વસ્ત્ર પહેરીને રહેતા અને પછી ગાદીએ બેઠા તોય ભક્તો જે આપે વસ્ત્ર પહેરતા. મહારાજ કઈ બરોડા માર્કેટમાં ગયા નથી કે આવા સીવી ગયું એમ. એણે સહન જ કર્યું ભક્તોની ભાવના પ્રમાણે. એટલે વરણી વેશે એક જ વસ્ત્ર પહેરીને રહેતા. નન સંતો છે એ ટાટ પહેરતા. મહારાજે પ્રકરણો ચલાવ્યા તો ટાટ પહેરવાનું પ્રકરણ, તો ટાટ પહેરતા. શાસ્ત્રીજી મહારાજ ધામમાં ગયા. આપણે પૂજ્ય પ્રભુ સ્વામી, આપણા બધા મોટા સંતો વાત કરે છે કે સ્વામીએ દાંડિયું ધોતિયું પહેર્યું હતું. દાંડિયું ધોતિયું એટલે આમ તમને બહુ ના સમજાય તો વચ્ચેથી આમ સાંધેલું ધોતિયું પહેરતા હોય તો પછી વચ્ચેથી થોડુંક વધારે જળી જાય એટલે ત્યાંથી ફાડીએ ને પછી આમ સીવી નાખે એટલે સાંધેલું, વચ્ચેથી સિલાઈ મારેલું ધોતિયું સ્વામીએ પહેરેલું. એટલી સાદગી વસ્ત્ર બાબતે, એટલી એણે કરકસર કરી, એટલું સહન કર્યું. આપણા ભંડારી સ્વામી, હરિપ્રસાદ સ્વામી, એમણે આખી જિંદગી ક્યારેય નવા ધોતિયા કાઢીને પહેર્યા નથી. જૂના ધોતિયા જ પહેર્યા એમણે આખી જિંદગી. ત્યાર પછી જોવો તો છેલ્લે લખ્યું છે, છેલ્લે વાંચો સૌથી નીચે લીટી, બધા એક સાથે ભાઈ.
બરાબર, પૂરું થઈ ગયું ને? હા. આપણા સંતો બારે માસ એક જ પ્રકારના ફેશન વગરના વસ્ત્રો પહેરે છે. આપણા બધા સંતો હોય 15 વર્ષથી સાધુ થયા હોય, 20 વર્ષથી સાધુ થયા, તો 9 વર્ષ આવે ત્યાં કોલર નથી મુકાવતા કોઈ. એ કે હવે અમારે ટાઈ રાખવી ભગવી, એવી કોઈ ફેશન નથી કરતા. ઇસ્ત્રી નથી કરતા આમાં કોઈ. આ જે કપડા એ સાધુ થયા ત્યારે એક ને એક રંગના. અને તમને ધન્યવાદ દેવા પડે કે બધા એક રંગના કપડા પહેરીને આવ્યા છે. તાળીઓ પાડો બધા તમારા માટે. આપણો વારો તમે આમાં સાર્થક કર્યો છે. હવે પછી ઘરે જઈને શું થાય એ ખબર નથી. તો સાધુ થાય ત્યારથી એક જ પ્રકારના કપડા. હવે કપડામાં કેટલું વેરિએશન આવે, કપડામાં કેટલું બધું વેરિએશન આવે. અત્યારે તમારે ગ્રહસ્થ હોય તો એને કેટલી પ્રકારના કપડા હોય, ટી શર્ટ હોય ને પછી પેન્ટ કેટલી પ્રકારના હોય, પેન્ટમાં લેંગો આવે ને બરમુડા આવે ને ચડ્ડા આવે ને કેટલું આવે. અલગ અલગ પ્રકારની વિવિધતા વાળા ને અલગ અલગ કંપનીના. પણ ઘણાને તો પછી પહેરતા ન આવડે એવાય કપડા હોય. એક છોકરો છે એ બાથરૂમમાંથી બહાર નીકળ્યો ને એટલે આમ કરીને આમ વાંકો થઈ ગયો. આમ મારે હરખું બતાવવું પડશે. આમ આમ એ પછી હાલે તો આમ જ હાલે. એને પછી આપણા પાગડાળ સાહેબ છે ને એના જેવા ઓર્થોપેડિક ડોક્ટર છે એની પાસે લઈ ગયા અને વાંકો વાંકો જ લઈ ગયા. હું તો સીધો થઈ જાઉં છું, એ તો એમ જ રહેતો હતો. 5મું 6ઠું ભણતો હોય છે છોકરો. એ ઓર્થોપેડિક ડોક્ટર હતા ને એને પછી બહુ માસ્ટર ડિગ્રી કરી હતી, ગંભીર કેસ જ ત્યાં આવતા હતા. અને એની પાસે લઈ ગયા, એક્સરે કરાવ્યો ને આ કરાવ્યું ને સાહેબે પોતાનો અનુભવ કેટલો લગાડ્યો, કાંઈ હાથમાં જ ન આવે કાંઈ. પછી ત્યાં સોસાયટી નાકે કે ત્યાં ગામડામાં પછી કોઈક એવા હાર્ડવેર દેશે એને મળ્યા કે ભાઈ આમાં કાંઈ રિપોર્ટ કરાવવાની જરૂર નથી, બીજી કાંઈ કોઈ તકલીફ નથી. આ તમે ખોટા એટલા બધા દવાખાને મોટી મોટી હોસ્પિટલમાં દોડા કર્યા. એના મમ્મી પપ્પા કે ભાઈ તો તકલીફ શું છે? એ કે કાંઈ નહીં, એને શર્ટનું બીજું બટન હતું ને એ પેન્ટમાં દેવાઈ ગયું હતું નીચે, એટલે અહીંથી નીચે આમ વાંકો જ વળીને રહે. પછી એમાં ઓપરેશન કરી મેળ આવે? એટલે તમારે તો બટન કેટલા હોય, આ સંતોને કઈ બટન નહીં, એવા કોઈ સેન્સર નહીં, બીજા એક જ પ્રકારના કપડા પહેરવાના સાધુ થયા ત્યારથી. અને કોઈની ઈચ્છા નથી થતી. આપણે ધારો કે 300 જેટલા સંતો છે, તો હવે અત્યારે તો જમાનો કેટલી પ્રકારના કપડાનો છે, તો કોઈને એમ નથી થતું કે હાલો હવે આજે રક્ષાબંધન છે તો જીન્સનું પેન્ટ પહેરી લઈએ. કોઈની ઈચ્છા નથી થતી. તો આપણે આમાંથી શું શીખવાનું? તો માનો કે ઉત્સવ સમયા હોય, બહુ મોટી ભીડ હોય, સત્સંગ એટલે એમાં સમુદાય છે એટલે ભીડ રહેવાની. તો ઉતારામાં કે ક્યાંક યાત્રામાં ગયા ત્યાં હોટલમાં વ્યવસ્થા કરી જ હોય, છતાંય ભાઈ કદાચ ઓઢવાનું ઓછું મળ્યું, ના મળ્યું, એકાદ રાત્રિ એવું થયું, ત્યારે આપણે શું કહેવાનું? હવે હાથ ઊંચો કરીને ભાઈ હવે હા, આજ રાતે બધાને એક એક બ્લેન્કેટ પાછા લઈ લેવા છે ઉતારામાંથી. એ કે એક એક જ છે તો એ પાછું લઈ લઈ પછી જ વારો આવે ને ભાઈ. તો ક્યારેક એવું થાય, ક્યારેક વ્યવસ્થા કરનારા કોઈને એવું ન હોય. જો આપણે આ કાર્ય કરતા ભક્તો છે, તમારા માટે રસોઈ બનાવે, અહીંયા ખુરશી ગોઠવે, આ બધું તૈયાર કરે, તમારે તો આવી જવાનું હોય મોદી સાહેબની જેમ રિબિન કાપવા. ત્યાં જઈને સીધું જમવા બેસી જવાનું, અહીંયા સીધું કથામાં બેસી જવાનું, આ બધી તૈયારી કરે. એ તૈયારી કરનારાને એવો જ ભાવ હોય કે શિબિરમાં આવનારા બધાને પૂરતી ઉતારાની, જમવાની બધી વ્યવસ્થિત વ્યવસ્થા મળે. એને એવો ભાવ હોય જ નહીં કે આને કોઈને બાકી રહી જાય આમાંથી કોઈ. એને કોઈ તમારી સાથે એવું ના હોય. શાળા બનેવી થતા હોય તો વાત અલગ છે, દાજ કાઢવા કઈ કરતા હોય તો, બાકી તો ન હોય. અને એમાં વ્યવસ્થામાં ક્યાંક શરત ચૂકથી આપણને કદાચ ઓઢવાનું ઓછું મળ્યું કે કપડા બાબતે, પાગરણ બાબતે કંઈક વ્યવસ્થા ઓછી મળી, ત્યારે આપણે વિચાર કરવો જોઈએ. આ બધું સામે રાખીને મહારાજ એ પછીના આપણા બધા સંતોના પ્રસંગો કે એ બધાએ ચડતો ને ચડતો રંગ રાખવા માટે એટલું સહન કર્યું, તો હવે કોનો વારો છે? હા, ચાલો હવે વસ્ત્ર પછી શું આવે? હા, ઊંઘ. જાગો છો ને બધાય? આજ તો 12 વગાડવાના છે. એટલે આ વસ્ત્ર પેલા શું કે ઊંઘ પેલા વિડીયો આવ્યો તો 12 તો વાગી જ જાય હવે.
ભગત આપણે વિડીયો પ્લે કરવો છે આમાં. આપણે એક મિનિટ ભગત, હું પહેલાં એક્સપ્લેન કરી દઉં. આપણે જે અત્યારે આપણો સત્સંગનો વિષય સમજીએ છીએ કે આપણો વારો એટલે સત્સંગમાં સહન કરવાનું થાય, ચડતો ને ચડતો રંગ રાખવાનો થાય, ત્યારે આપણે વિચાર કરવો જોઈએ કે હવે આપણો વારો. અને હકીકત જ્યારે આપણે દેહ ભાવને ટાળીને સત્સંગના સાચા મૂલ્યોને સમજવા મળીએ ને, એટલે આપણને સાચું સુખ આપવું જ મળે. વિડીયોમાં દરિયા કિનારે રહેતા પક્ષીઓનો વિડીયો છે. દરિયા કિનારે પક્ષીઓ રહે છે ને, એમાં એક નાનું એવું બચ્ચું છે, અને એ આમ છે ને દરિયાના મોજા આવે ને એટલે ડરી જાય છે કે આ મોજા આવે ભાઈ તો મારી નાખીએ. પણ પછી એક વખત એને એ મોજાની અંદર છે ને, અંદર બધી સમુદ્રનો વૈભવ દેખાય છે, અને પછી એને ખબર પડે છે કે જો વૈભવ માણવો છે, સાચો આનંદ લેવો છે, તો આપણે આ સમુદ્ર છે ને મોજા સહન કરવા પડશે. એમ આપણા જીવનમાં દેહ ભાવના મોજા આ બધું છે, એની પર થઈને આપણે સત્સંગના સમુદ્રમાં ડૂબકી લગાવવી પડશે. તો એનો એક સરસ વિડીયો છે, આપણે નિહાળીએ. બસ ને સ્ટોપ કરી દીધું. આ પક્ષીના બચ્ચાને જ્યાં સુધી ડર લાગતો હતો સંઘર્ષ કરવામાં, સમુદ્રના મોજા સામે જોવામાં, ત્યાં સુધી એને સમુદ્રનો જે વૈભવ આનંદ એનો અનુભવ ના થયો. પણ એ મોજાની નીચે પાણીમાં જ્યારે ડૂબકી લગાવી, ખબર પડી, પછી એને આનંદ આવ્યો. સમુદ્રની જગ્યાએ સત્સંગ છે, અને આપણે બધા આ સત્સંગના બચ્ચા કહેવાઈએ, ભગવાનના ભક્તો કહેવાઈએ. તો આપણને જ્યારે એ દેહ ભાવની સામે આપણે સંઘર્ષ કરશું, લાઈટ રહેવા જો અંદર, ગમે એટલી લાઈટ કરો તો હું બહુ દેખાઈશ નહીં તો વાંધો નહીં. ધીમે ધીમે લાઈટ થાય બધે, એટલે વધારે તો સ્ક્રીન ઉપર જ જોવાનું છે ને. મને તો જોવાનું નથી બહુ, એટલે આપણે જ્યારે એ દેહ ભાવથી પર થઈને સત્સંગના મોજામાં ડૂબકી લગાવશું, ત્યારે આપણને સાચો એનો આનંદ અને સુખ આવશે. વસ્ત્ર પછી હવે આવે છે ઊંઘ અને આરામ. ઊંઘ અને આરામમાં ગુણાતીતાનંદ સ્વામી અને નિષ્કુળાનંદ સ્વામી બંને પૂર્વાશ્રમમાં, પેલું જે લખેલું છે ને આ બાજુ મારી સાઈડ, ગુણાતીતાનંદ સ્વામી છે ભાદરામાં, નામ શું? મૂળજી શર્મા. અને નિષ્કુળાનંદ સ્વામી લાલજી સુતાર, શેખપાટ, જામનગરની બાજુમાં જ. અને બેયનું કામ જુઓ, ગુણાતીતાનંદ સ્વામી વાડી વાવતા આખો દિવસ, અને નિષ્કુળાનંદ સ્વામીને સુથારી કામ. અને બે સાંજે પોતપોતાના ગામેથી ચાલતા થાય ને બરાબર વચ્ચે ખીરી ગામ આવે છે, એના પાદરે સીમમાં એક ઝાડ નીચે ભેગા થાય અને આખી રાત્રિ સત્સંગ કરે. અત્યારે ને ઘણા આખી રાત્રિ મોબાઈલમાં રીલ્સમાં લાગી જતા, એમ આખી રાત્રિ સત્સંગ કરે, અને વહેલી સવારે પાછા પોતપોતાના ગામ જતા રહે. અને સવારથી પાછો દૈનિક ક્રમ. અને એ મૂળજી શર્મામાંથી એક ગુણાતીતાનંદ સ્વામી બન્યા, અને લાલજી સુથારમાંથી નિષ્કુળાનંદ સ્વામી બન્યા. તો ઊંઘ અને આરામમાં, દેહ ભાવને ટાળવામાં, દેહ ભાવથી પર થવામાં, ચડતો ને ચડતો રંગ રાખવામાં, આ આપણા આદર્શો છે. બાલમુકુદાસ સ્વામીએ ચાતુર્માસમાં 4 મહિના સુધી નહીં સુવાનું નિયમ લીધું. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ જુનાગઢ યજ્ઞ વખતે 9 રાત્રિ સુધી ઊંઘ ના કરી,
9 દિવસ ને 9 રાત્રિ સુધી સ્વામી સૂતા જ નહીં. નવરાત્રિ એટલે પહેલી નવરાત્રિ નહીં. ક્લાસમાં એકવાર સાહેબે પૂછ્યું કે વર્ષમાં કેટલી રાત્રિ આવે? એક છોકરો કે 10 રાત્રિ. નવરાત્રિ ને શિવરાત્રિ 10 રાત્રિ, એનાથી વધારે નહીં કે. પણ યજ્ઞ વખતે જે ઉત્સવ હતો 21 દિવસનો, એમાં કન્ટિન્યુ 9 દિવસ ને 9 રાત્રિ સ્વામી સૂતા જ નહીં. 10મા દિવસે યાદ આવ્યું કે ભાઈ હુવાનું તો રહી જાય છે. 10મા દિવસે ખબર પડી, સુવાનું ભૂલી ગયા. એ જ પરંપરામાં અત્યારે જુઓ તો આપણા ગુરુ મહારાજ આપણી વચ્ચે એટલા આધ્યાત્મિક ઉર્જા સાથે વિરાજમાન છે. સ્વામી કોથળો રાખતા, જ્યારે સ્વામી કોઠારી હતા ત્યારે કોથળો રાખતા ને કોથળા ઉપર સૂતા. એટલે પછી કોથળા ઉપર સૂવે ને ત્યારે તો રાજકોટમાં મચ્છર બહુ હતા અને મચ્છરદાની રાખે નહીં. તો સંતો પૂછે કે સ્વામી આ કોથળો ને તમે આ મચ્છરદાની રાખો ને ઊંઘ આવે? સ્વામી કહે તો ઊંઘ ઉડી જાય તો ભજન થાય ને. અને એ આપણી સંસ્થાના મહંત ને આપણા ગુરુ છે. આપણે તો એટલું બધું સહન કરવાનું થાય નહીં, પણ ક્યારેક થયું હોય તો આ વિચાર કરવો જોઈએ. આપણા મોટા સ્વામી દરરોજ સવારે 3:30 વાગે ઉઠી જાય છે, કારણ કે આખો દિવસ પછી બધા સ્વામીને મળવા આવતા હોય. એટલે વહેલી સવારે ઉઠીને વાંચવું, લખવું, કાંઈ આયોજનો તૈયાર કરવા હોય, એનું લખાણ કરવાનું હોય. સ્વામી કે વહેલી સવારે મને કોઈ ડિસ્ટર્બ ના કરે. એટલે સવારે 3:30 વાગે ઉઠી અને સ્વામી બધું લખવા મળે, વાંચવા મળે, એટલું અધ્યયન કરે. તો આ બધા સંતો મહારાજ, આ બધા હરિભક્તોની પરંપરા આપણને મળી છે કે ઊંઘ અને આરામ બાબતે જ્યારે આપણે દેહ ભાવથી પર થવાનું થાય ત્યારે આપણે આમને યાદ કરવા જોઈએ. હવે આપણા જીવનમાં જ્યારે જ્યારે પણ કંઈક આવું થાય ઊંઘ આરામ બાબતે, તો બહુ તો શું થાય કે થોડુંક મોડું હોવાનું થાય. આપણે કઈ સેવા કરતા હોય અથવા તો બરાબરની વ્યવસ્થા ના મળે, બેડ ના મળે કે સુવાની બરાબર વ્યવસ્થા ના મળે. આપણે કઈ 4 મહિનાના ઉજાગરા ને એવું ના થવાનું હોય. અત્યારે જો આપણા ઉત્સવ સમય હોય એમાં જવાબદાર સંતો હોય તો એ આખી રાત્રિ જાગતા હોય. ધારો કે અન્નકૂટ હોય બીજા દિવસે, તો અન્નકૂટના જવાબદાર જે 2-3 સંતો હોય ને આગલા દિવસે આખી રાત્રિ જાગે, ત્યારે અન્નકૂટ થાય. આપણે તો સવારે આરતીમાં તાળીઓ પાડીને આરતી જ કરવાની હોય, પણ એ અન્નકૂટની આઈટમ ગણજો તમે. અને રોટલી ફટાફટ બની જાય, મિષ્ટાન હોય એને તો પકાવવાનું હોય, સમય લાગે. એક ટક થાય ને ત્યારે એક મિષ્ટાન બને. સવારથી કામ શરૂ કરે તો એક મીઠાઈ બપોરે બની રહે. તો એ આખો એવો અન્નકૂટ બનાવવાનો, એવી દરેક જવાબદારી. તમારે એક નોર્મલ વિચાર કરવાનો કે આપણો છેલ્લો અમૃત મહોત્સવ ગયો, એમાં તમે લાઇટિંગ જોયું હતું? એ લાઇટિંગની જવાબદારી 3 થી 4 સંતો ઉપર હતી. એ દિવસ રાત્રિ સૂતા નહોતા. એ લાઇટિંગમાં પછી પંખા આવી ગયા. હવે એ સૂઈ જાય તો આપણે જાગવું પડે, આપણા પંખા બંધ થઈ જાય તો પછી આપણે જાગવું પડે. તો જે જવાબદાર સંતો છે એ પોતાની જવાબદારી નિભાવવા માટે, એવા કાર્ય કરતા હરિભક્તો પણ હોય, એ આખી રાત્રિ સૂતા ના હોય. તો આપણે ક્યારેક સુવામાં મોડું થાય તો ત્યારે આપણે એવો વિચાર કરવો જોઈએ કે આ મોટા મોટા સંતો, ભક્તો, હરિભક્તોએ ઊંઘ બાબતે એટલું સહન કર્યું છે, દેહ ભાવથી પર થયા છે, ચડતો ને ચડતો રંગ રાખ્યો છે. તો હવે કોનો વારો છે? વર્ષમાં ક્યારેક એવું બને, ઉતારો મોડો મળે અથવા વ્યવસ્થા ના થાય, તો ત્યારે આપણે આવો વિચાર કરવો જોઈએ. આપણે હવે વર્ષો જૂના સત્સંગી હોઈએ અને એકાદ વાર એ સુવામાં આમ તેમ થાય અને આપણને એમ થઈ જાય કે હવે આ સત્સંગમાં રહેવા જેવું નથી, તો ભાઈ ઊંઘ કરતા સત્સંગ કિંમતી છે. 25 વર્ષ આપ્યા છે આપણે અહીંયા પહોંચવા માટે, અને એક દિનની ઊંઘ માટે સત્સંગને ઝાટકો મારી દેવાનો. એવું કરાય નહીં. સાચા વેપારી હોય એ ગણિત વિચારે કે આમાં ખોટ છે ભાઈ, અને બીજે દી હુવા મળવાનું જ હોય. ટેવ હોય તો ઘણા કથામાં ખેંચી લેવાના હોય, પછી એમાં કઈ મૂકવાના હોય કોઈ. તો મારે તો એ કહેવાનું છે કે બહુ સિમ્પલ લોજિક છે. આપણને જે સત્સંગ મળ્યો છે એ આપણી ઊંઘ આરામ કરતા દુર્લભ છે. એટલે ક્યાંક એવું થયું હોય ત્યારે આપણે આવો વિચાર કરવો જોઈએ. વ્યવસ્થા કરનારાનો અભાવ આવી જાય. હું કઈ કોઈની સામે જોઈને નથી કહેતો, નોર્મલ એક સાર્વજનિક વાત કરું છું કે આપણે આવો વિચાર કરી અને દેહ ભાવથી દૂર આગળ વધવાનો, દેહ ભાવથી પર થવાનો પ્રયત્ન કરવો જોઈએ.
ઊંઘ અને આરામ પછી છેલ્લું, ઓકે, છેલ્લું સન્માન આવે ને પેલા વિડીયો આવે, જો આવું આવશે એટલે વિડીયો આવશે. એક મિનિટ, એક મિનિટ, હું પેલા વાત કરી દઉં. આ સન્માન આપણે સમજીએ તો સન્માનમાં માણસ માત્ર ને એવી ઈચ્છા હોય, આબરૂ પ્રતિષ્ઠા સત્સંગ કરતા કરતા રે, સન્માન તો રહેવું જ જોઈએ આપણું. પણ તમે વિચાર કરો કે માણસો પૈસા કમાવા માટે, બિઝનેસ સરખો રાખવા માટે કેટલી મહેનત કરે છે. આપણે તો આ સત્સંગ જાળવવાનો છે ને એકદમ સાચો છે. બિઝનેસ ને પૈસા ને તો આ લોક પૂરતું છે. આપણો સત્સંગ તો પારલૌકિક છે, અલૌકિક છે. તો આ લોકના બિઝનેસ માટે, આ લોકના ધંધા માટે, આ લોકના વ્યવહાર માટે લોકો કેટલી મહેનત કરે છે, કેટલો ચડતો ને ચડતો રંગ રાખે છે. આ વિડીયોમાં છે ને કંપનીના મુખ્ય માલિક છે, એ એના કર્મચારીને ગગલાવે છે ને એના કર્મચારીની વાતો ખોટી ખોટી કરે છે. એમાં એવું છે કસ્ટમરને કંઈક ડિલિવરી રોંગ થઈ જાય છે, એટલે ડિલિવરી જેના રોંગ થઈ હોય એના માટે બધા બાના બતાવીને શેઠ સાહેબ કંપનીના મુખ્ય માલિક છે એ પોતાનો ધંધો સાચવવા માટે, ધંધાનો ચડતો ને ચડતો રંગ રાખવા માટે કેટલી મહેનત કરે છે એ આપણે આ વિડીયોમાં નિહાળવાનું છે. વિડીયો નંબર 2 પ્લે કરો. છે ને ચડતો ને ચડતો રંગ. ફૂલ સ્ક્રીન, ફૂલ સ્ક્રીન આપજો. હા, છેલ્લેથી ત્રીજી છે. બસ બસ. હવે છેલ્લું છે સન્માન. આપણા દૈનિક જીવનમાં આપણને ક્યાંક ને ક્યાંક સન્માનમાં બધું આવી જાય, પ્રેમ, લાગણી, કોઈક હસીને બોલાવે, આ બધું જોઈએ. અને આગળની જે બધી વસ્તુ આપણે કીધી ને, આહાર છે, વસ્ત્ર છે, પછી ઊંઘ છે, એના કરતાં અગત્યનું છે. ઘણી વાર સન્માન ન થાય માણસને ઊંઘ ના આવે. સરખા કોઈ બોલાવ્યા ન હોય તો એ રાત્રે ઊંઘ ના આવે કે આજે આપણી સામે કોઈ જોયું નહીં. એટલે આ બહુ અગત્યની વસ્તુ. અને દેહભાવની વાત આવે ત્યારે સન્માન છે એ એવું નથી કે ભગવાનના ભક્તોએ પોતાનું અપમાન થાય ને એવું જ વિચાર્યા કરવું. પણ સન્માન ના મળે ત્યારે થોડોક સમજણવાળો વિચાર કરી રાખવો પડે. અને એના આદર્શો આપણી સામે છે. મહારાજનું આણંદમાં અપમાન થયું. મહારાજ તો સર્વોપરી ભગવાન હતા, સર્વ સમર્થ હતા. તોય આણંદની બજારમાં મહારાજ ઉપર બધાએ પથ્થર નાખ્યા ને ગોબર નાખ્યા ને બધું કેટલું અપમાન કર્યું, છતાંય મહારાજ કંઈ બોલ્યા નથી, સહન કર્યું. નન સંતોએ માર ખાઈને સત્સંગ કરાવ્યો. નન સંતો એવું કહેતા ને એવું વિચારતા કે આજે આપણું અપમાન નાખ્યું હોય તો આપણને આપણો ખોરાક ના મળ્યો કહેવાય. અપમાન એ આપણો ખોરાક. કોઈક મારે, કોઈક હેરાન કરે, કોઈ અપમાન કરે તો એનો ખોરાક. અને એવી રીતે એમણે સત્સંગ કરાવ્યો.
કમાવામાં, પૈસા કમાવામાં ચડતો ને ચડતો રંગ છે. અત્યારે આપણે નાની ઉંમર હોય, પેલા નાની ઉંમર હોય, પછી એટલી ઉંમરે પહોંચ્યા, હજી વૃદ્ધો થાય તોય પૈસા કમાવાનો કોઈને અભાવ નહીં આવે. અને પૈસાનો એટલો આપણને મહિમા સમજાણો છે. તમારો ફ્લેટ હશે, એમાં બારી હશે, એમાં સામેવાળો બીજો ફ્લેટ હોય, ત્યાં કાકરા ઘા કરે તો તમે કઈ કયો? તે પાઠ ભણાવો હે? પણ કાકરાની બોલે રાણી શિકાના ઘા કરે તો કદાચ આપણે છે ને કે રાણી શીકો ભડકાની હેઠો ન પડી જાય ને એટલે હરિયે કાઢી નાખે, સીધું આપણે અહીંયા આવી જાય એમ કે નહીં. એટલો આપણને પૈસાનો મહિમા છે. એક મંદિર હશે, એના દરવાજો હોય, એના દરવાણી હશે, એટલે એનો નિયમ એવો હતો કે દરવાજે આ કોઈ વ્યક્તિ આવે ને એટલે બંધ આવે એટલે પેલા ખોલવાનો, પછી બંધ કરવાનો, કોઈ આવે એટલે ખોલવાનો બંધ કરો. આખો દિવસમાં 50 થી 60 70 વાર દરવાજો ખોલવાનો બંધ કરવાનો, એટલો થાકી જાય. એટલે એને મહંતને વાત કરી કે ભાઈ આપણે છે ને નિયમ કરી નાખો, આ ધંધો ન કરાય. સવારે 8 થી 10 વાગ્યા સુધી આવવાનું, પછી નહીં આવવાનું. આ કઈ થોડું ગમે ત્યારે આવવાનું હોય. અને બપોર પછી 6 થી 8. એટલે વારે વારે આપણે દરવાજો ખોલો બંધ કરો, કંટાળી જાય, આમાં થાકી જાય. આમ જોવો તો ખરો મારે કિલ્લે પગે ઓજો સડી ગયો છે. એટલે ઓલો મહંત હોય તો થોડું હોશિયાર હોય ને, એ કે વાંધો નહીં, પછી આપણે વિચારીને પછી નિર્ણય લઈએ. પછી એમાં શ્રાવણ મહિનો આવ્યો એટલે ભોળાનાથનું મંદિર હોય એટલે પછી માણસો એટલો આવતું હોય એટલે એને નિયમ કર્યો કે ભાઈ એક વખત તારે દરવાજો ખોલ અને બંધ કરે એટલે તને 50 રૂપિયા આપવામાં આવશે. એક વખત ખોલે. આપણે પગાર હવે નક્કી છે ને 10,000 પગાર, 10,000 પગાર નહીં, પણ એક વખત દરવાજો ખોલવાનો અને પછી બંધ કરવાનો એટલે તારા 50 લાગી જાય. એટલે બોલે શ્રાવણ મહિનો એટલે હા ઘડીક ખોલવાનો ઘડીક બંધ કરવાનો, તો સારું. પછી ઓલો ટોળા આવે ને, એ કે ભાઈ ટોળા આવવાની જરૂર નથી, એક આવે ને તો હું દરવાજો ખોલીશ, ચિંતા કરો માં, ચિંતા કરો માં. એટલે પછી ઓલા મહંતે કર્યું, મહંતે કીધું કે આપણે હવે નિયમ કરી નાખીએ, આપણે સવારે 8 થી 10 અને બપોર પછી 6 થી 8. તો કે ના રે ના, બિચારા ભલે ના આવતા આવે આ મંદિરે, આપણે દરવાજે આવતા હોય, હવે આપણે એને થોડી ના પડાય. બિચારા ભગવાનના દરવાજેથી ક્યાં બારા કાઢવા, હું તમ તારો દરવાજો ખોલ બંધ કરી શીખી લે. કેમ? પૈસાનો મહિમા સમજાણો છે. એક ભાઈ ટ્રેનમાં જતા હશે, એની પાસે પૈસા હતા, એટલે પૈસા હોય એટલે પછી ટ્રેનમાં એને ખબર પડે કે આગળથી ટ્રેન લૂંટતા આવે છે, લૂંટતા. એટલે પછી નક્કી કર્યું કે હવે પૈસા બચાવી લેવા પડશે. કે એમ એક જણા આવ્યો, હાલો ખારેસિંગ આવી ગઈ, ખારેસિંગ. એટલે ઓલા કીધું ભાઈ ખારેસિંગના ટોપલા નું, તો કે ભાઈ એના તો 100 રૂપિયા લાય. ટોપલો આખો ટોપલો લીધો. ઓલું માથે બાંધવાનું, તો કે એના બીજા 50 નહીં હાલે, 51 લાય બાંધવાનું. એમ કહીને આખો ટોપલો લીધો. ટોપલો ખાલી કરી નાખ્યો, નીચે બરાબર બંડલ ગોઠવી દીધા અને ઉપર ખારેસિંગ નાખી દીધી અને માથે બાંધી લીધો. અને ઓલા ચેકિંગ કરવા આવ્યા, ઓલા ચોર લોકો આવ્યા, એ કે હાલો ભાઈ ખારેસિંગ આવી ગઈ, ખારેસિંગ. એ કે ભાઈ ખારેસિંગ બહાર નીકળ્યા, ઓલું વયો ગયો, લો પૈસા બચી ગયા. પૈસા બચાવવા માટે ખારેસિંગ વાળો પણ થઈ જાય છે. કેટલો મહત્વનો છે પૈસા. હે તમે જો દુકાન હોય ને, દુકાન એમાં શેઠ હોય ને, એટલે દુકાન કરી હોય, શોરૂમ કર્યો હોય, લોન ઉપાડી હોય અને પછી શોરૂમ પર શરૂ કર્યો, એમાં નોકર હોય. જો એ દુકાન ન હાલે તો શેઠને ઠાક લાગે, અને વધારે હાલે તો નોકરને ઠાક લાગે ને. ચાલો આપણે તો આવવાના એટલા જ આવવાના છે, ના નો લાગે ને તો શેઠને ઠાક લાગે, ઓ આ હાલતું નથી, હું પરસ્યો વળી જાય. અને એમાંય બંધ કરવાનો સમય હોય અને તઈ બરોબર ગ્રાહક આવે તો એમ કે હવે જાઓ, હવે કાલે આવજો, દુકાન બંધ કરવાનો સમય છે. તો એમ નો કે આવો, એને એમ થાય કે ઓહો આખા દિવસનો જે વેપાર ન થાય, છેલ્લી 1 કલાકમાં વેપાર થઈ ગયો. કેમ કે એને પૈસાનો મહિમા જાણો છો. બીજું, ઘણી વખત મને એમ થાય કે આ સત્સંગી છે, હારા હરિભગત છે, પણ જ્યારે દુઃખ એ વાતનું થાય કે હારા હરિભગત હોય તો એ પૈસાના વ્યવહારમાં આડા હળવા ઘણા કરતા હોય, ભાગીદાર હોય તો ભાગીદારને હુવારી દેતા હોય, પૈસા ઘણા લીધા હોય તો દેવામાં ન સમજતા હોય, હાથ ઊંચા કરી દો, તો એ હરિભગત તરીકે આપણને શોભે નહીં. ઘણી એ માનવતાના ગુણ છે, એ હજી આપણે નથી કેળવવાના, પાછા આપણે એકાંતિક થઈ જવું છે. પ્રમાણિક તરીકે જે ઓનેસ્ટ કહેવાય એ આપણામાં ગુણ નથી, અને આ પાછા આપણે હરિભગત થઈ જવું છે. તુલસીદાસ તો એમ કે, થોડુંક મોટું થાય તો વાંધો ને, હા, હેવ યુ ટાઈમ ઇનફ?
હા, ઓકે ઓકે 12 વાગે બધા રહેવા આવજો ને પછી આ બધા બીજી વખત આ બધા કાર્યકર્તા સંતોષ કે તમે રહેવા જો તમે. એટલે તુલસીદાસ એમ કે પરધન પથ્થર જાણીએ પર સ્ત્રી માત સમાન ઈતને સે હરી ન મિલે તુલસીદાસ જમાન. બસ પારકું ધન અને પારકી સ્ત્રી એ મા બેનનો ભાવ રે. પારકું ધન એ આપણું નથી. એક શિષ્યએ ગુરુએ પૂછ્યું શિષ્યને કે સવાર ક્યારે થયું કહેવાય? ત્યારે શિષ્યએ કહ્યું જો સામે દરવાજો છે એ દરવાજામાંથી બે વ્યક્તિ પ્રવેશ કરે અને આપણને ખબર પડે આ કાનજીભાઈ છે આ મંજીભાઈ છે એટલે સવાર થયું કહેવાય. બીજા શિષ્યને પૂછ્યું સવાર ક્યારે થયું કહેવાય? તો કે જો સામે દરવાજો છે, ડાબી બાજુ લીમડો છે, જમણી બાજુ પીપળો છે, અહીં બેઠા બેઠા ખ્યાલ આવી જાય તો સમજવું સવાર થયું કહેવાય. ત્યારે ગુરુએ માથું ધૂણાવીને કહ્યું કે હું આવા સામાન્ય પ્રશ્ન પૂછું, તમને એટલી ખબર નથી? સવાર તો ક્યારે થયું કહેવાય કે પારકું ધન છે એ આપણું નથી અને પારકી કોઈ સ્ત્રી હોય તો મા બેનનો ભાવ રહે તો સમજવું એના માટે સવાર થયું છે. મહારાષ્ટ્રમાં નામદેવ સંત થઈ ગયા, બહુ સારા સંત. હવે એની ભગવાન હારે વાતો કરે, આપણે યારે બાજુવાળા વાત ન કરતા હોય અને ભગવાન હારે વાતો કરે એવા એ સંત. એટલે ભગવાનને એક વાર રાજી થયા પ્રસન્ન થયા કે નામદેવ કંઈક માગી લ્યો. ત્યારે એને શું કીધું કે ભાઈ મારે કાંઈ જરૂર નથી. આવા ક્યાં મળે કે મારે કાંઈ જરૂર નથી, છતાં મારી બાજુમાં રાંકા અને બાંકા એ પતિ પત્ની છે એ અતિશય ગરીબ છે માટે એને કાંઈક આપો એમ. બાજુવાળા ઈર્ષ્યાનો ભાવ ન હોય એ જ મોટી વાત છે. હંમેશા નજીકની વ્યક્તિમાં ભગવાન દેખાય તો સમજો કે ભગવાન તમારી નજીક છે. એ બાજુવાળા કેવાનો ભાવ હશે? એટલે રાંકા ને બાંકા એ હતા, એને એમ ભગવાને એના માટે આના નામદેવ એના માટે માગ્યું તો રાંકા ને બાંકા એ કઠિયારો જંગલમાં જાય, લાકડા કાપે, ભારા લઈને લાવે અને એ વેચે અને એમાંથી પૈસા આવે અને એમાંથી આજીવિકા રળે, રોટલા ભેગા થાય. જે દિવસે ભારા ન વેચાણા હોય ત્યારે ગોળાનું ટાઢું પાણી પી અને સૂઈ જવાનું, આવી એની પરિસ્થિતિ. એમાં એ વખતે આવ્યા છે, રસ્તામાં સોનાનો તોડો દેખાણો અને આમ જોયું, નજર કરી પણ પાછી લઈ લીધી, પણ તે દિવસે ભારા વેચાણા નહીં. અને તે નામદેવને એમ નક્કી હતું કે આજે તો એને સુકોન થયા છે, કંઈક વસ્તુ ભગવાને આપી છે, આજે નેહલ એ મહા શ્રીમંત થઈ ગયા છે. નામદેવ એની પાસે ગયા. કેમ છે? તો કે આજે બહુ અપસુકન છે. કેમ? તો કે રસ્તામાં સોનાનો તોડો ઈંટ દેખાણી પણ હજી જોવાઈ ગયું પણ લીધી નહીં. હજી ખાલી જોવાઈ ગયું લીધી હોત તો શું થાત? આ ખાલી જોવાઈ ગયું તોય અમારે અપસુકન થયા કે અમારે ભૂખ્યા રહેવું પડ્યું. એની જગ્યાએ આપણે હોય તો જો નીલકંઠધામ જાય છે સેવા કરી, જો ભગવાન સામે આવીને ઈટ દઈ દેવાના નહીં, લઈ લઈએ ને. જો આ ભગવાન આમ દે. આપણે ક્યાં, આપણે હૃદયનો ભાવ સાચો ને, ભગવાન આપણને દઈ દીધું એમ કે લઈ લઈએ એમ, પણ એને લીધી નહીં આપણે. સમજ્યા? મળે અને મૂકી દેવું એ બહુ કઠણ છે. એક નોકરી છે પોલીસ ખાતામાં, એટલે એને ભાઈને વાત કરી એક ભાઈને કે મેં 35 વર્ષ નોકરી કરી પણ મેં લાંચ ન લીધી. એટલે લખી બહુ સારું કહેવાય, 35 વર્ષ નોકરી કરી લાંચ ન લીધી તો કેમ ન લીધી? કોઈ આપી જ નહીં, કે કોઈએ આપી જ નહીં એમ. ગુરુ મહારાજ હળવદમાં પધરામણી કરવા ગયા, એટલે અમે સાથે હતા 1907માં, 2007માં, ઇટ વોઝ બાય મિસ્ટેક, 2007માં એમ. એટલે અમે ત્યાં ગયા તો હારે હતા. એટલે આવું છે, મારો આમ ઇંગ્લિશ વિષય છે ને, ગુજરાતી બોલવું બહુ કઠણ પડે હવે, એવું થાય એમ. એટલે અમે સાથે ગયા. એટલે એ વખતે બન્યું એવું કે એક હરિભગત ત્યાં પધરામણી કરી, એટલે સાથે અહીંયા અધિકારી છે. એટલે અધિકારી, પોલીસના અધિકારી, તેને એમ થયું કે આવા મોટા સંત છે એ મારે ત્યાં આવે ખરા. એટલે એને પૂછ્યું કે પધરામણી કરવાના જેની ઘરે કરવી, એ કે આ સ્વામીને પૂછ્યું ને મારી ઘરે પધરામણી કરવા આવે તો ગુરુ મારે કે હાલો જઈ આવી, બિચારા ભાવ છે. એટલે કે ગયા. હવે પોલીસ અધિકારી છે. પછી એને પૂછ્યું ભાઈ તમે શું કરો છો? તો કે હું નોકરી કરું છું પોલીસ. એટલે એને કીધું કે ગુરુ મહારાજ પછી ભાવ છો. એને કીધું કે બાપજી કંઈક નિયમ આપો એમ.
એટલે સ્વામી કહે ભાઈ અમે કેવું નિયમ આપીએ, તમારાથી પડે કે ન પડે અમને કઈ ખબર ન હોય. અરે કે સ્વામી તમે કહો તો આજથી બટેકા ન ખાઓ, તમે કહો તો રીંગણા ન ખાઓ, તમે કહો તો બાજરાનો રોટલો ન ખાઓ, તમે કહો તો દાળ ભાત પણ ન ખાઓ. ગુરુ મહારાજે કીધું કે ભાઈ દાળ ભાત ખાજે, રીંગણા ખાજે, બટાકા ખાજે, પણ હરામનું ખાતો નહીં. એમ હરામનું ખાતો નહીં. પણ બહુ કઠણ છે. રશિયાના વડાપ્રધાન, ભારતના વડાપ્રધાન, અમેરિકાના વડાપ્રધાન, આમ તો અમે અમેરિકાના વડાપ્રધાન છે, નામ લેવું બહુ કઠણ છે એટલે પણ આપણે લઈએ. વડાપ્રધાન ભગવાનની મુલાકાતે ગયા. રશિયાના વડાપ્રધાનને કીધું કે ભાઈ, અમેરિકાના વડાપ્રધાને પૂછ્યું કે અમારા દેશની પ્રગતિ ક્યારે થશે? તો કે તમારા દેશની પ્રગતિ છે ને 5 વર્ષ લાગશે. એટલે એ રડવા મળે કે 5 વર્ષથી એટલો મોટો સમયનો અમારે સામનો કરવાનો. પછી રશિયાના વડાપ્રધાન ગયા કે ભાઈ અમારા દેશની પ્રગતિ ક્યારે થશે? એટલે એ કે તમારા દેશની પ્રગતિ 10 વર્ષ લાગશે. 10 વર્ષ એના માટે તો બહુ વધારે કહેવાય ને. એટલે એ રડવા મળ્યા. પછી ભારતના વડાપ્રધાન ગયા કે ભાઈ અમારા દેશની પ્રગતિ ક્યારે થાય? ભગવાન રડવા મળ્યા. એ કે આમાં હાલે છે મોટી વાત છે. એ કે પ્રગતિ થવાની ક્યાં વાત છે? એમ સમજ્યા? સમજ્યા? રશિયાના વડાપ્રધાન છે ને એ પેલા ભગવાનમાં માનતા ન હતા, પણ ભારતની મુલાકાતે આવ્યા ને પછી રશિયામાં પગ દીધો ને એટલે પત્રકારે પેલો પ્રશ્ન પૂછ્યો કે તમને કઈ અનુભૂતિ થઈ? તો કે આ બહુ અનુભૂતિ થઈ. તો કે તમે હવે શું અનુભૂતિ? કે હવે હું ભગવાનમાં માનું છું. તો કે કેમ એટલી બધી તમે હું આસ્તિક ભાવ? તો કે ભગવાન જ ભારતનું હકાવે છે, બાકી હાલે એમ નથી. એમ આવો જ્યાં જોઈએ ત્યાં ખોટું કરવું, જ્યાં આગા પાછું કરવું. ક્યાંય અત્યારે જોઈ તો ખાધા ખોરીમાં જ્યાં ભેળસેળ રાતોરાત પૈસાળો થઈ જવું છે. મરવા માટે શુદ્ધ દવા પણ ન મળે. દવા પીધા પછી મરે તો મરે. કેમ કે ભેળસેળ એટલું બધું ભેળ છે. એમ સમજ્યા? હા ખરેખર એમ. પણ આમ તો એક સોની હતા. સોની આમાં કોઈ નથી ને? સોની ઉશિયાંગ સોની હતી ને? હા નકર એમ કે તમે અમારી વાત કરો. સોની હતા એટલે એની બેન છે ને એ ઘરેણું કરાવવા આવી. એટલે સોનીના બાપુજી વૃદ્ધ હતા. એટલે એને થયું મારે બેન ઘરેણું કરવા આવે, હું દઈ ન શકું તો કાંઈ નહીં, પણ મારે લેવાય નહીં. એમ લેવાય નહીં. એટલે એને એવો ભાવ થયો લેવાય નહીં. એટલે પણ હવે સોનીના પિતાને ખબર પડી કે આ કોરે કરું જવા દેશે. એટલે સોનીના પિતા બોલે, હું હે રામ તારે તો મન બધા હરખા. હું કીધું? હે રામ તારે તો મન બધા હરખા. છોકરો તો સોનીનો ને એ સમજી ગયો. એટલે એને થોડુંક આડાહાળું કરીને કાઢી લીધું. પેલા જૂના જમાનામાં પિત્તળ વાપરતા ને, હવે તો ન હાલે બહુ સમય પ્રમાણે. આડો કરીને પછી છોકરાએ કીધું કે રામ રામ શું કરો છો? રામે તો લડાઈ કરી લંકા ઉપર વિજય મેળવી લીધો. તો કે તો બરાબર. એમ સમજ્યા? હું એમ કહું છું કે કોઈ પણ વસ્તુ હોય ને એ આપણી નથી એમ માનું. પારકું વસ્તુ છે ને હંમેશા બીજો જન્મ લેવો પડશે અને ખરેખર એનું ભરપાઈ કરવું પડશે. આ જગતમાં ઘણી પ્રકારના માણસો હોય છે. ઘણી પ્રકાર માણસો. અમુક ખરેખર બહુ ભોળા હોય છે અને અમુક બહુ ચતુર હોય છે. ભોળા લોકોનું ધન જો આપણા ઘરમાં આવી જાય ને તો એ આપણે એને ચૂકવણું ઘણું કરવું પડે. એક ભરવાડ ભાઈ છે એટલે જ્ઞાતિનું સંમેલન ભરાણું છે. બધા જ્ઞાતિના ભેગા થયા છે. પટેલ હોય કે દરબાર હોય કે લુવાર હોય કે બધા, એમાં ભરવાડ ભાઈ આવ્યા છે. એટલે બધા જ્ઞાતિમાંથી એક જણાને પ્રવચન કરવાનું હતું. એટલે ભરવાડભાઈને વારા હોય કે આપણી જ્ઞાતિ ખૂબ પાછળ છે, હવે આગળ આવવાની જરૂર છે. પાછળથી ઊભા થઈને આગળ બેસી ગયા. એમ એટલા બધા ભોળા, એટલા બધા. અને એમાં એ અમદાવાદ ગયા ને એટલે રિક્ષામાં બેઠા. પણ રિક્ષાવાળા આમથી આમ ગોતા ખવારે પડતા રહી જાય. એટલે ભરવાડભાઈ કીધું કે ભાઈ હું પહેલી વાર રિક્ષામાં બેઠો છું, તમે કાંઈ વ્યવસ્થા કરો. રિક્ષાવાળો કે ભાઈ હું પહેલી વાર આખું છું કે સમજ્યા? પહેલી વાર આખું છું એમ. એટલે એ ભરવાડભાઈ છે ને એમાં આ અમારા શાસ્ત્રીય સંગીત બેઠા છે અહીંયા. શાસ્ત્રીય સંગીત વાળા બેઠા હતા. સવારે બપોરે ચર્ચા કરતા હતા. શાસ્ત્રીય સંગીત મારી પાસે શીખતા હતા કે શાસ્ત્રીય સંગીતમાં હું આવે બધી મેં નોલેજ બધી થોડી ઘણી વાત કરી. પણ શાસ્ત્રીય સંગીત એવું છે ને કે સમજાય તો સમજાય એમ. સમજ્યા? એટલે એક જગ્યાએ શાસ્ત્રીય સંગીતનો કાર્યક્રમ હતો. એટલે ભરવાડભાઈ ત્યાં ગયા. બે ભાઈઓ ભરવાડભાઈ ગયા. એટલે હવે ભરવાડભાઈના આંખમાંથી દડ આંસુડા પડે. હવે બાજુવાળા હોય એ ભણેલા હતા, એ બધું જાણે તો એને એમ થયું કે મારી કરતા શું સમજે છે બધું.
એમાં તો આ એવું જ આવતું હોય ને. એટલે ભરવાડભાઈ છે ને રડે એમ. એટલે પછી બાજુવાળા ભણેલા પૂછ્યું કે તમને આમાં એટલી બધી ખબર પડે છે, એટલું બધું કરુણ પ્રસંગ છે? તો કે મને એવી કાંઈ ખબર નથી, પણ મારો બોકડો છે ને આમ રાડ્યું નાખી નાખી મરી ગયો ને તો મને એમ થાય આ મરી જાય એમ. હા એવું છે. હવે એમાં ડોક્ટરની એક જાહેરાત આવી, ડોક્ટરની જાહેરાત કે મારી ત્યાં કોઈ પણ પ્રસંગ હોય, ગમે એવો દર્દી હોય, સારું થયા પછી પૈસા આપવાના 500 રૂપિયા, ન થાય તો હું 1000 રૂપિયા પાછો આપું. એ કેટલો ડોક્ટર ભણ્યો છે, કેટલો હોશિયાર હશે, હું કહું છું એમ. ચેલેન્જ ફેંકે કે સારું થાય તો જ તમારે 500 રૂપિયા આપવાના, ન થાય તો તમને હું 1000 રૂપિયા પાછા આપું. એટલે આને એમ થયું કે એક ભાઈ હોશિયાર છે, ભાઈ કે બાપા હોશિયાર છે કે મને જવા દે, ગમે એમ કરીને આજે ડોક્ટરને પાડી દેવા છે. ડોક્ટર પાસે ગયા કે બોલો બાપા, કે મને જો કોઈ પ્રકારનો સ્વાદ આવતો નથી, કોઈ પ્રકારનો સ્વાદ મને, એટલે એમાં તો કોઈ કહી શકે નહીં કે તમને આવી ગયો, કોઈ પ્રકારનો મને સ્વાદ આવતો નથી, સ્વાદ આવી ગયો છે. હવે એ તમે કાંઈક સારું કરજો તો કાંઈક થાય. એટલે ડોક્ટર રામો અહીંયા આવો, ઓલી 5 નંબરની બોટલ આપ. 5 નંબર બોટલ ગ્લાસમાં ભર્યું, લ્યો પીવો. તો કે આ તો કેરોસીન છે. કે હા સ્વાદ આવી ગયો ને, લાવો 500 રૂપિયા, લાવો 500 રૂપિયા. એમ કરી 500 રૂપિયા પડાવી લીધા એમ. હવે 500 રૂપિયા એ ગામડાના માણસોને પડાવી લે એટલે એને તો દુઃખ તો થાય ને. એટલે હજી એક ટ્રાય મારું. અને ખબર છે માણસ ને ટ્રાયમાં આ તમે ખબર છે સટ્ટાબાજી રમે એમ થાય ને, હજી થોડુંક રમવું ને તો હજી ગયેલો માલ પાછો આવીને પછી રમવાનું બંધ કરી દેવું છે. એમ કરતા બધું ગીર્યું એમ કરી દે તો પાછા ન વળે. પાછી એને ટ્રાય મારી. બાપા આવ્યા કે બોલો ડોક્ટર સાહેબ, મને છે ને કોઈ પ્રકારનું યાદ નથી રહેતું. તમે જો અત્યારે બોલો છો ને એ મને ભૂલાઈ દેશે. કોઈ પ્રકારનું મને યાદ શક્તિ હાવ વહી ગઈ છે. એમ રામુ 5 નંબરની બોટલ લાવો. એ તો કેરોસીન છે. યાદ આવી ગયું ને, લાવો લાવો 500 રૂપિયા, લાવો 500. હવે એવી રીતે ગયું. એટલે 500 રૂપિયા ગયા. બરાબર. પછી બાપાને એમ થયું કે હજી છેલ્લી ટ્રાય માર લો. આઈ વિલ ટ્રાય માય લેવલ બેસ્ટ. હજી છેલ્લી ટ્રાય માર લો. પછી બાપા આવ્યા છે, મને જો આંખો છે ને કોઈ પ્રકારનું દેખાતું નથી, કોઈ પ્રકારનું મને દેખાતું નથી. એમ ડોક્ટર સાહેબ કે હું હારી ગયો, લ્યો આ લ્યો 1000 રૂપિયા. તો કે આ તો 50 ની નોટ છે. ખબર પડી ગઈ ને, લાવો લાવો 500 રૂપિયા લ્યો. અરે ડોક્ટર અરે ભણ્યા હોય, એ વધારે ભણ્યા હોય, આપણે વંડી ઠેકીને આવી ગયા હોય, આપણે એની હારે ન લેવાય. સમજ્યા? એવું કામ હોય એમ. એક ભરવાડભાઈ હતા, ભરવાડભાઈ, સમજ્યા? હવે એને પત્રકારે એને પકડ્યો કે તમે ભાઈ તમે બકરીને શું ખવારો છો? કે કઈ બકરી? કાળી બકરી કે ધોળી બકરી? એ કે કાળી બકરી. તો કે અમે એને તો પાલો ને વેલા ને વન એવું થયું છે, કાળી બકરી. એમ? તો કે ધોળી બકરીને? તો કે અમે એને ઈ જ ખવારીએ છીએ. એટલે આને આ શું બોલે છે એમ. બીજો પ્રશ્ન બધા, તમે બકરીને ક્યાં બાંધો છો? તો કે કઈ બકરી? કાળી બકરી ધોળી બકરી? તો કે ધોળી બકરી. તો કે એને વાડામાં જ બાંધીએ છીએ. તો કાળી? તો કે એને અમે વાડામાં જ બાંધીએ છીએ. આવો જવાબ દીધો. એટલે છેલ્લો પ્રશ્ન પૂછો, તમે બકરીને ક્યારે ધોવો છો? તો કે કઈ બકરી? કાળી બકરી કે ધોળી બકરી? તો કે ધોળી બકરી. તો કે અમે સવારે સાંજે ધોઈએ છીએ. તો કે કાળી બકરી? તો એને અમે સવારે સાંજે જ ધોઈએ છીએ. આનો મગજ કે આ હું કે જવાબ દે છે એમ. એટલે એને કીધું કે ભાઈ તમે આ શું બોલો છો? 2 બકરીને તમે વાડામાં બાંધો છો, 2 બકરીને તમે હરખું ખવારો છો, અને 2 બકરીને તમે સવારે સાંજે તો કાળી ધોળી કરવાની જરૂર શું છે? કાળી છે ને મારી છે કે ધોળી? તો કે એ મારી છે કે. આવું હોય છે. પોલીસ ખાતા હોય ને, એ ગમે એમ કરી છે ને, ગમે એમ કરીને પૈસા પડાવે, ગમે એમ કરીને પૈસા પડાવે. એ તમે જાણો. એટલે પોલીસે એક જગ્યાએ દરોડો પાડ્યો. ત્યાં બરાબર જુગાર રમતા હતા. એટલે બરાબર દરોડો પડ્યો. 4-5 જણા ત્યાં બધા પકડાણા. એટલે એક જણ કે તું જુગાર રમતો હતો ને? અરે ભલામણ અમારી પેઢીમાં કોઈ રેમાં નથી, હું તો અહીં મારા મિત્રને મળવા આવ્યો હતો. એમ? હાલ જવા દે, નીકળી. બીજાને પૂછ્યું તું તો જુગાર રમતો ને? અરે હું મારા હાથમાં ચાની કેટલી રહી છે, આ જીવરાજ ચાની મેં ચા બનાવી છે, અને તમે એમ કહેશો અમે જુગાર રમવા? જુગાર શું છે એ અમને ખબર જ નથી. એમ? હાલ જવા દે. ત્રીજું આવ્યો, ભાઈ તું તો હવે રમતો હતો ને?
અરે ભલા માણા, આ મારું કઈ રહેઠાણ છે, મારે અહીંયા આટા મારવા જ પડે, આ મારી માલિકીની જગ્યા છે, હું કોઈ દી જુગાર રમું? તમને લાગે છે એવું રમું? હાલ તું જવા દે. છેલ્લો એક વૈધો કે તું તો રમતો હતો ને, કે હું એકલો એકલો રમતો હતો સાહેબ, એટલું તો વિચારો. એટલે આવું હોય, સેન્જ હોય છે. પોલીસનો છોકરો હતો એટલે ટકાવારી ઓછા આવ્યા, એટલે એને પપ્પાએ કીધું આવું રિઝલ્ટ હોય, આમ આમ હોય, મારે તને હું શું કેવું? લ્યો પપ્પા 50 રૂપિયા પત્તાવો નહીં કે. સમજ્યા? ગમે એમ કરે ને પત્તાવાનું હોય. પણ મારે કહેવાનું એ છે કે હંમેશા અણહકની વસ્તુ છે ને એ લાગે સારી, પણ એ આપણું છે ને મૂળગું લઈને જાય. સમજ્યા? મહારાજ વખતે એવા ઘણા ભક્ત હતા, ઘણા પ્રસંગો છે કે મળે આપણે ડભાના કોળી ભગત, ઘેલા કોળી, લોયા ગામના ઘેલા કોળી મળે એ વખત હોય, ગરીબાઈ પરિસ્થિતિ હોય, ખાવાના ફાંકા પડતા હોય, સુરત આવતા હોય, રસ્તામાં તોડો મૂકે છતાં એને ધૂળ વાળી દે. એના ધર્મપુત્ની પૂછે કે તમે શું કર્યું? તો કે તા જવા દે ને, કાંઈ નહીં. ના ના તમે કયો? તેને કીધું ભાઈ તારું મન બગડે, મહારાજની આજ્ઞા લોપાય, એટલે મેં થોડીક ધૂળ વાળી દીધી. ત્યારે એના ધર્મપત્ની કહે તમે ધૂળ ઉપર ધૂળ શું માળી? એમ કેવી નહીં સમજણ હશે કે મળે અને મૂકી દેવું એ ક્યારે કે મહારાજની આજ્ઞા યાદ આવે કે હાલું આપણું નથી. અને હંમેશા છે ને આપણું કોઈ એક ચોર જગ્યાએ ચોર હતા ને, ચોર એની ઘેરે ચોરી થઈ ને એટલે એને તો એને ચોર હોય એટલે એને તો બધી ચોરી કરીને તો આખું ઘર ભર્યું જ હોય ને, એ થોડું ખાલી રહેવા દે, કારણ કે એમાં કાંઈ થોડું ટેક્સ છે, કાંઈ સીધું હોય 100% નફો છે. જોજો કરતા ને એવો ધંધો પાછા. એટલે પછી એને આખું ઘર ભર્યું હતું ને, અહીંયા ચોરી થઈ એટલે આખું ઘર ખાલી થઈ ગયું. એટલે ચોર છે ને એ રડવા મળ્યો, હિપકા પરે. એના ધર્મપતિ કીધું કેમ તમે રડો છો? તો કે જો તો ખરો ચોર છે ને એ આપણે ઘરમાં ચોરી કરી ખાલી થઈ ગયું. એના ધર્મપત્ની બહુ સરસ થઈ, આ તમારું નથી તો એ તમે હિપકા ભરો છો, તે તમે બીજાનું લઈ આવતા હશો, તે એની શું દિશા થતી છે? એમ તમે નવા બૂટ હોય, મંદિરે આવ્યા હોય દર્શન કરવા, અને કોક લઈ જાય અને તે આપણને ફિલિંગ શું થાય? ઓહો 2000ના બૂટ લઈ ગયા. ત્યારે આપણે એવો સંકલ્પ કરવો જોઈએ કે અત્યારે મને જે દુઃખ થાય છે ને એવું દુઃખ મારે નથી દેવું. અને હંમેશા તો અમુક મંદિરમાં ન્યાય સંપલાય, એટલે મંદિરે બોર્ડ મારવું પડે કે ભાઈ બૂટ ચંપલ લેવાનો દુકાનેથી આગ્રહ રાખો એમ. દુકાનેથી આગ્રહ રાખો એમ. એટલે આપણાથી કાંઈ કોઈને મદદરૂપ થવાય કે ન થવાય તો કાંઈ નહીં, પણ પારકું અન્ન કે પારકું ધન એ આપણું નથી એમ માની અને સત્સંગમાં રહીએ તો એ પેલો ગુણ છે, એ પેલો માનવતાનો હોવો જોઈએ. અને પછી આપણે સત્સંગમાં એકાંતિકપણાના વિચાર કરીએ, એ પછી બીજું સ્ટેપ છે. બોલો સહજાનંદ સ્વામી મહારાજ. મહારાજ વખતે લંગાલા ગામના માંડવ ભગત હતા, બહુ સારા હરિભગત હતા. અને જૂના જમાનામાં હોય સંતો ગાડું લઈને મૂકવા આવતા હોય, એટલે એની ત્યાં સંતો ગાડું લઈને હરિભક્તો ગાડું લઈ અને ત્યાં મૂકવા આવ્યા છે. પછી સંતો ત્યાં રોકાણા, પછી બળદ ગાડું લઈ અને એ જતા હતા મૂકવા. હવે રસ્તામાં કાળોભાર નદી આવતી છે, પણ એવું બન્યું કે આગળની કોક ભર ભરેલો હોય ને એમાંથી 2 પૂળા જુવારના પડી ગયેલા, 2 પૂળા જુવારના પડેલા. એટલે માંડવ ભગત તો ગાડું હાંકતા છે, પણ નાના સંતોને એમ થયું કે આ 2 બળદ છે, 2 જુવારના પૂળા છે, અને હમણાં આપણે લઈ લઈએ એટલે નીચે ઉતરીને ગાડામાં નાખ્યા. એટલે અવાજ આવ્યો થોડો, એટલે માંડવ ભગત આમ પાછું વળીને જોયું કે ભાઈ આ શું થયું? તો કે જોયું તો પૂળા. એટલે ગાડું ઊભું રાખ્યું. સંતોને વાત કરી કે ગાડામાં પૂળા હતા નહીં અને કઈ રીતે આવી ગયા? તો એને કીધું કે ભાઈ આ રસ્તામાં પડ્યા હતા એટલે ગાડામાં નાખ્યા છે, ને હમણાં કાળુભાર નદી આવશે ને આપણે અહીંયા ટીમણ પાણી કરીશું અને બળદને અહીંયા પાણી પીશે, બે પૂળા ખાય ને પછી પાણી પીવે તો ભાવે અને પાણી પીશે એટલે લીધા છે. માંડવ ભગતે શું કીધું કે ભાઈ હું તો અણહકનું ખાતો નથી, પણ મારા બળદોને પણ ખાવા નહીં દઉં. મારા બળદો આ પેલા પૂળા છે એ પાછા ફેંકી ગયો પછી જ હું ગાડું હાંકીશ. કેટલી એની સમજણ છે. સાવરકુંડલાના આલા ખુમાણ હતા,
એનામાં એટલું ઐશ્વર્ય હતું, એને ગુણાતીતાનંદ સ્વામીને એટલા રાજી કરેલા કે સ્વામીના આશીર્વાદથી એનામાં એટલું ઐશ્વર્ય હતું કે કોઈને સાપનો ડંખ લાગ્યો હોય એ આલા ખુમાણામાં હાથ અડાડે, માથે મૂકે, સાપનું ઝેર ઉતરી જાય. અરે કોઈને વીંછીનો ડંખ લાગ્યો હોય, આલા ખુમાણ પાસે આવી જાય અને ખાલી આમ હાથ અડાડે, વીંછીનું ઝેર ઉતરી જાય. એટલું એનામાં ઐશ્વર્ય. પછી બન્યું એવું કે એક વખત રાત્રેના દિવસે કંઈક ખેતી કરતા હોય, એમાં કુવાડીથી કંઈક બોરડી કાપતા હશે, એમાં વળી હાથો ભાંગી ગયો. એટલે મનમાં એમ થયું કે હાથો ભાંગી ગયો છે તો હાથા વગરનો કુવાડો નકામો, કુવાડા વગર સૂતા નકામો, પાણી વગરનો કૂવો નકામો અને લાગણી વિનાનો મિત્ર નકામો. માટે આને હાથો નાખવો જ પડશે અને હાથો નાખ્યા વગર આને કુવાડીની કોઈ કિંમત નથી. નક્કી થયું કે હાથો નાખવો છે. પછી એમ વિચાર કરતા રાતે સપનું આવ્યું કે પોતે મારતે ઘોડે અને એ હાથો કાપવા જાય છે, મારતે ઘોડે. તે રસ્તામાં એને બરાબર સરસ મજાનો હાથો દેખાણો. મનમાં એમ થયું કે હાથો આ કોઈનો છે નહીં અને આપણા માટે કામનો છે અને જેવો જોઈએ એવો જ છે એમ. એટલે હાથો લઈ આમ હેઠા વળ્યા, હાથો લેવા ગયા ને ત્યાં નીંદર ઉડી ગઈ સપનું. એટલે મનમાં હસવું આવ્યું. એટલે સપનામાં હતું એ તો બધું ગયું. થોડા દિવસ કોઈને સાપનો ડંખ લાગ્યો, આલા ખુમાણ પાસે આવે છે અને આમ હાથ મૂકે છે, સાપનું ઝેર ઉતરતું નથી. થોડા સમય પછી કોઈને વીંછીનો ડંખ લાગ્યો અને આમ હાથ મૂકે છે તો વીંછીનું ઝેર ઉતરતું નથી. અને કોઈ પણ માણસ જ્યારે નિષ્ફળ જાય એટલે એને કેટલો પરસ્યો વળે. આમ ક્રિકેટ રમતા હોય, આમાં ઘણા ખબર હોય, ક્રિકેટમાં કોઈ ખેલાડી હોય હારો આમ નિષ્ફળ ગયો હોય એટલે એને કેટલો આમ આઘાત લાગે. આમ ક્રિકેટમાં એવું હોય કે કયો બોલ રમવા જેવો છે અને કયો બોલ છોડી દેવા જેવો છે એ જો એને ખ્યાલ આવી જાય ને તો બેસ્ટ બરાબર થઈ જાય. ઇંગ્લિશમાં એવું હોય કે ગો વેન્ટ ગોન, ગો વેન્ટ ગોન. એ કયું રૂપ ક્યાં મૂકવું, આ હોય ને આઈ હારે ટેકન ન મુકાય, આઈ હેવ ટેકન, આઈ હેવ ગોન, એમ કહે. એટલે ક્યાં રહ્યું, કયું રૂપ ક્યાં મૂકવું એને જો ખ્યાલ આવી જાય ને તો એને ઇંગ્લિશમાં માસ્ટરી આવી જાય. સમજ્યા? એવી રીતે એ નિષ્ફળ ગયા એટલે પરસો વળી ગયો અને સીધા મારતે ઘોડે જુનાગઢ ગયા. ગુણાતીતાનંદ સ્વામીના પગ પડ્યા. સ્વામી, મારે કોઈ ઐશ્વર્યની જરૂર નથી, મારે કાંઈ પડી નથી, પણ સ્વામી મારે એ જાણવું છે કે આજે આલો કેમ મટી ગયો છે? મારી સાધનામાં, મારી ભક્તિમાં એવી શું ખામી આવી ગઈ કે આજે આલો નથી રહ્યો? સ્વામીએ કહ્યું કે ઓલું સપનામાં હાથો લીધો હતો ને, સપનામાં એને લઈને તમારો ઐશ્વર્ય દીધું. હવે જાણી જોઈને લેતા હશે એનું શું થતું હોય છે એમ. એક રાજા હતા ને, એક ધનવાન શેઠ હતા ને, પૂરું ધનવાન શેઠ હતા ને. એટલે એ બરાબર આવો ઉનાળાનો સમય હોય ને એટલે ધાબુ હોય ને એના ઉપર સરસ મજાનું ઢોલિયો બિછાવે, એના ઉપર ગાડલું અને એના ઉપર બરાબર એ આરામથી સૂવે. એટલે નોકરને એમ થાય કે આ પોછા ગાડલામાં કેવી નીંદર આવતી છે. હવે એ કોથળા ઉપર નીંદર આવી જતી હોય તો પોછા ગાડલામાં કેવી નીંદર આવી, એક વખત ટ્રાય કરી જાઓ. એટલે શેઠ બરાબર બહાર ગયા છે અને દરવાજો બંધ કરી ધાબાનો અને એ હુઈ ગયો. હવે કોથળા ઉપર નીંદર આવી જતી હોય તો આવા પોછા ગાડલામાં કેવી નીંદર આવે? આમ તો પોછા બધા જેને આવતી છે ને ખબર છે, માથે ઘણાને હપ્તા નહીં ભરાત હોય એને એમની નીંદર આવતી નહીં હોય. એમ ફ્લેટ લેતા લેવાઈ ગયો પછી જે હપ્તા ભરવા પણ ખબર પડે કે કેવી નીંદર આવે એમ. એટલે પછી એ હુતાનો નીંદર આવી ગઈ, ઘસઘસાટ નીંદર આવી ગઈ અને શેઠ આવ્યા. હાલ દરવાજો ખોલ, ઓલા કે ઓલો ખોલે નહીં કોઈ વાતે, જોરથી ભડકાયો અને નોકર હૂતો ને ઉઠ્યો અને દરવાજો ખોલ્યો. એટલે એક લઈને 2 લાફા માર્યા કે તને મૂર્ખ, તને શરમ છે? તો ઓલો હસે ખડખડાટ. અરે તને શરમ આવી જોઈએ, તને હસવું આવે છે? કે હસવું મને એમ આવે છે કે હું 2 કલાક હૂતો તો એ મારે 2 લાફા ખાવા પડ્યા, તો આ દરરોજ હૂતા હશે એને કેટલા ખાવા પડશે એમ. જોઈજો હવે તમારે હું હોય તો હુંજો, નકર હેઠા હુંજો ભાઈ. તે હારો અમારા સંતો નથી હેઠે છે, અમારે કે એવા લાફા ખાવા નથી એમ. સમજ્યા? એટલે કહેવાનો અર્થ શું છે કે અણહોકની વસ્તુ એ હંમેશા સારી નથી અને એ આપણા માટે નથી, અને આપણું જે મહેનતનું છે એ જ આપણે કામનું છે. બોલો સહજાનંદ.
એક રામુ નોકર હતો, રામુ નોકર. હા હા, એક રામુ નોકર હતો. હવે રામુ નોકર છે ને હાવ ભોળો ભોળો નથી, વગર ખાલી ઊભા થઈ ગયા તલે હાવ ભોળો ભોળો હતો. શેઠ કે જા શાક લેતો આવ. શાક લેવા ગયો, ખાલી બટેકા લઈને આવ્યો, ખાલી બટેકા. શેઠ એટલે શેઠાણે કીધું તને કઈ અક્કલ છે કે નહીં? બટેકા કે એટલે એની હારે ટમેટા, આદુ, મરચા, કોથમીર એ બધું લઈને આવવાનું હોય, કહેવાનું હોય, સેન્સ હોય, આગળ પાછળ થોડુંક અનુસંધાન રખાય એમ. હા, એમાં શેઠ બીમાર પડ્યા, જા ડોક્ટર બોલાવીને આવ્યો. તો ડોક્ટર બોલાવા ગયો ને હારે નન્નામી ને ચાર શ્રીફળ ને બધું લઈને આવ્યો હોય, બધું લઈને આવ્યો. એ કે આપણે આગળ પાછળ થોડુંક અનુસંધાન રાખવું એમ, સમજ્યા? જૂના જમાના છે ને, જૂના જમાનામાં જ્યારે રજવાડું હોય ને, રજવાડું એમાં 4 ચોક હોય, ત્યાં ચોક ક્યાંક ખાડો હોય ને તો ત્યાં હંમેશા ફાનસ મૂકે. કેમ કે કોઈ અંધારામાં માણસો પડે નહીં, એવી વ્યવસ્થા હતી. કે બજારમાં મોટો મોટો ખાડો હોય ને તો અહીંયા ફાનસ મૂકી દો, એટલે હાલતા ખબર પડે કે અહીં ખાડો છે, એટલે તરત એટલે કીધું જા રામુ આ ફાનસ મૂકીએ. એટલે ફાનસ મૂકવા ગયો. હવે 1 કલાક થઈ, 2 કલાક થઈ, 3 કલાક થઈ, આવ્યો નહીં. 5 કલાકે આવ્યો. એટલે શેઠાણી કહેશે કે તને એટલી ખબર પડે કે ન પડે? 5 કલાક થઈ કે ખાડામાં ફાનસ મૂકતા. તો કે ભાઈ ખાડો મળવો જોઈએ ને, પછી મેં ખાડો કર્યો ને પછી મેં મૂક્યો એમ. ખાડો કર્યો, સમજ્યા? શેઠે તેલની મિલ હાલતી હતી, તેલની મિલ હાલતી હતી. એટલે એને કીધું, એટલે ખબર પડી કે ઇન્કમ ટેક્સ વાળા છે ને એ દરોડો પાડવાના છે, દરોડો પાડવાનો. એટલે રામુ અહીંયા આવ. બોલો શેઠ, જો ઇન્કમ ટેક્સ વાળા આવવાના છે, આ તેલ ઘોડા ગાડી લઈને જા જમીનમાં દાટીએ. શેઠ ચિંતા કરવામાં આવે, હવે બધી જવાબદારી મારી છે. 2 ઘોડા ગાડી હતી, એમાં એક ઘોડા ગાડીમાં 15-20 ડબ્બા મૂકી અને ગયો. થોડી વાર પછી આવ્યો. શેઠ કે કેમ થયું? શેઠ ચિંતા કરોમાં, તેલ જમીનમાં દાટી દીધું છે, ખાલી ડબ્બા ક્યાં મૂકવા છે કે? ખાલી ડબ્બા ક્યાં મૂકવા? એટલે આવા નોકર હોય ને તો આપણને ઉપાધિ થઈ પડે એમ. સહજાનંદ સ્વામી મહારાજ. આટલી જ તાળી પાડશો તમે? મંગલ સ્વામી કહે કે આ પ્રોગ્રામ રાખવો પડશે એકવાર. ખૂબ જ સુંદર, માત્ર જોક્સ હસામણી વાતો નહોતી હો, એક મૂલ્ય કન્ટિન્યુ આપણી સાથે આવતું હતું કે પર અન્ન, અણહકનું અન્ન એ લેવું નહીં. શિક્ષાપત્રીમાં મહારાજે આજ્ઞા કરી કે પરાન્નની જે પુણ્ય વૃત્ત, પારકું અન્ન છે, આપણા પુણ્યને હરનારું હોય છે. પણ આ એક મૂલ્યને આધારે, આમ તો ત્યાં સુરતમાં અલગ અલગ ઝોનમાં સત્સંગ સભાઓ કરવા જતા હોય, ત્યાં તો બીજા ભાવિકો આવ્યા હોય, પણ આવી રીતે જેમ પેંડામાં દવા આપી દે એવી રીતે એકદમ આવા મૂલ્યોને પણ આવી રીતે રજૂ કરી અને ભાવિકને પણ ભક્ત થવા માટેની પ્રેરણા મળતી હોય. ત્યારે પૂજ્ય કૃષ્ણ સેવાદાસજી સ્વામીએ ખૂબ સુંદર અત્યારે આપણને કથાનું શ્રવણ કરાવ્યું. અત્યારે બધા જ ભક્તો માટે સંતોએ પ્રસાદની વ્યવસ્થા કરી છે. ત્યાં હોલની અંદર જ પહેલા પ્રોગ્રામ ચીકુવાડીમાં રાખ્યો હતો, પણ અત્યારે મેઘરાજાએ કૃપા કરી છે એટલે હવે અંદર બધા ભક્તો માટે આઈસ્ક્રીમ અને ધાણીનો પ્રસાદ છે. તો ત્યાં ખાસ બધા ભક્તોએ અત્યારે જવું. ખાસ આવતીકાલે વહેલા આપણા હોલમાં પૂજ્ય ગુરુ મહારાજની પૂજાના દર્શન કરવા માટે પધારવાનું છે. આપનું સેશન 9 થી 12 એ રેગ્યુલર શરૂ છે અને પૂજ્ય સ્વામીની આજ્ઞા અનુસાર 2:30 વાગ્યે આપણે બધાએ ભરૂચ ગુરુકુળ જવા માટે અહીંયાથી પ્રસ્થાન કરવાનું છે. બધા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. ભાવેશ ભગત